સુરતના કાપડ માર્કેટો જેમાં રિંગ રોડ, સારોલી સહિત ગોડાદરામાં પેઢીઓ ખોલી ડમી બેસાડી કરોડોમાં ઉઠમણું કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 3ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય મહિનામાં સુરતના રિંગ રોડ, સારોલી અને ગોડાદરામાં શ્યામ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ખોલી ગિરધારીલાલ ભાદુ નામનો હિસાબ માર્કેટના કાપડ વેપારી સાથે છેતરપિંડી કરતો હતો। નવેમ્બર 2022થી લઈને જાન્યુઆરી 2023 સુધીમાં ગિરધારીલાલ ભાદુ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં 2, અમદાવાદના કાલુપુરમાં 1 અને પાંડેસરામાં 1 મળી કુલ 4 ગુનાઓ નોંધાયા હતા, જેમાં 5 કરોડ 39 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી। તેને લઈને સુરત ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી વેપારીના સાગરેત રાજનકુમાર ભિખાર પ્રસાદની ધરપકડ કરતા ગિરધારીલાલ ભાદુ રાજસ્થાનના તેના વતન બિકાનેર જિલ્લામાં છુપાઈ હોવાની જાણ થઈ હતી, જેથી પોલીસે ત્યાં ટીમ મોકલી તેને ઝડપી પાડ્યો હતો। તો ગિરધારીલાલ ભાદુની પૂછપરછમાં કાપડ માર્કેટમાં વર્ષો પહેલા ઘોડા બેસાડી ઉઠમણાનો જે ધંધો કરતો હતો તેનો ખુલાસો થયો હતો। ઉત્તરાયણ શાલિગ્રામ સ્ટેટસમાં રહેતા અને 2018માં જેની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો તે વિશાલ દામજી ખેનીનો પ્યાદો હોવાની કબૂલાત કરાઈ હતી, તેથી પોલીસે વિશાલ ખેનીને પણ ઝડપી પાડ્યો હતો। ત્રિપુટીએ સુરત, અમદાવાદના અનેક વેપારીઓને ઠગ્યા હતા અને વિશાલ પાટે સુરત, અમદાવાદ બીજા પણ વેપારીઓને પ્યાદા તરીકે કામ કરતાની આશંકા સાથે તેના રિમાન્ડ મેળવી ઇકોસેલના પીઆઈ અશરફ બલોચે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। સુરત ટેક્સટાઇલ માર્કેટના અમુક અરજદારો દ્વારા મહેરબાન સુરત પોલીસ કમિશનરને અંગત રજૂઆત રૂબરૂમાં મળીને કરાઈ હતી કે સુરત ખાતે એક ગિરધારીલાલ ભાદુ કરીને એક ઇસમ છે, તે સ્પેશિયલી ટેક્સટાઇલ માર્કેટમાં ચીટિંગ કરીને ભાગી ગયેલ છે અને બિકાનેર ખાતે ચાલી ગયેલ છે તેવી એક રજૂઆત કરતા અને મામલાની ગંભીરતા જોતા આ તપાસ ઇકોસેલને આપવામાં આવી હતી। એની હકીકત એ રીતની છે કે આ જે ગિરધારીલાલ ભાદુ છે, રાજન કશ્યપ જે મિલ માસ્ટર છે અને સાથે વિશાલ ખેની છે, તે ત્રણેયે આયોજનબદ્ધ રીતના એક કાવતરું ઘડી અને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી માલ લઈ અલગ અલગ મિલમાં જે ગ્રે કાપડ લે તેનો ડાઇંગ કરાવી દરેક વેપારીઓને જેની પાસેથી ગ્રે કાપડ લીધેલ છે તેને ગ્રે કાપડના પૈસા નથી આપેલ, જેની પાસેથી ડાઇંગ કરાવેલ છે તે મિલોને ડાઇંગના પૈસા પણ નથી આપેલ। એવી રીતના એક આયોજનબદ્ધ રીતના સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેઓએ ધંધો કરેલ અને આયોજનબદ્ધ રીતના એ લોકોએ ઉઠમણું કરેલ છે તેવી હકીકત સામે આવી હતી અને આ મામલાની ગંભીરતા જોઈ 24 કલાકની અંદર જ ટીમને તાત્કાલિક બિકાનેર મોકલી એનો જે મેઇન માસ્ટરમાઇન્ડ છે ગિરધારીલાલ ભાદુને અટક કરવામાં આવેલ છે। સુરત ખાતેથી રાજન કશ્યપ જે મિલ માસ્ટર છે તેની પણ અટક કરવામાં આવેલ છે અને તેઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ વિશાલ ખેની દ્વારા આખું જે કાવતરું છે એ ઘડવામાં આવેલું હતું તેવું સામે આવ્યું હતું। તો વિશાલ ખેની નામનો જે ઈસમ છે તેની પણ ધરપકડ કરવામાં આવેલ છે। સાથે સાથે આ જ્યારે ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારે માત્ર 409, 420 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ, પણ જ્યારે આ આખી જે કાવતરું સામે આવેલ ત્યારબાદ 120B કલમ પણ ઉમેરવામાં આવી છે। 120 અને 34ની કલમ ઉમેરીને એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે રીતના સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે જે આખું આ એક આયોજનબદ્ધ રીતના જે રીતના આખું બેસાડી અને જે ઉઠમણું કરનાર ઈસમો છે તેના વિરુદ્ધ મહેરબાન સુરત પોલીસ કમિશનર શ્રી સાહેબે આકરા પગલાં લેવાનું વલણ રાખ્યું હોય સુરત ઇકોસેલે આ ત્રણેયની ધરપકડ કરી છે અને આ પાછળ હજી પણ કોઈ ઈસમો છે કે નહીં, બોમ્બે ખાતે આ માલ વેચાતો હોય તેવી પ્રાથમિક હકીકત સામે આવતી હોય, બોમ્બેના અમુક ઈસમો બી આમાં જોડાયેલ છે કે નહીં વગેરે દિશામાં તપાસ ચાલુ છે। સર, આમાં કેટલી એમાઉન્ટ છે અને એની માટે કે શું રિકવર અલગ અલગ 2 ગુના દાખલ કરવામાં આવેલા છે સુરત ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે, જેમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમાં 15 એક ફરિયાદી અને 14 સાહેદો જે ગ્રે કાપડ વેચનાર છે તેઓની એક ફરિયાદ લેવામાં આવી છે જેનો કુલ કિંમત 1 કરોડ 80 લાખ જેટલી થાય છે અને જે બીજી ફરિયાદ લેવામાં આવી છે તેમાં જે આ જ કાપડ જે લીધેલ હોય તે ડાઇંગ મિલમાં એ લોકો ડાઇંગ કરાવતા હોય એવા 2 ડાઇંગ મિલ્સ અત્યારે સામે આવી છે, એ લોકોની પણ ફરિયાદ લેવામાં આવી છે। એનો ટોટલ આંકડો 41 લાખ જેટલો અત્યારે સામે આવ્યો છે। તો કુલ મળીને આ જે ઈસમો છે તેઓએ 2 કરોડ 20 લાખ 25 લાખની આસપાસની અત્યારે છેતરપિંડી કરેલ હોય તેવું સામે આવેલું છે। સર, આ જે 3 આરોપી પકડાય તેની પર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આ જે આરોપીઓ પકડાયા છે તેનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે અને સુરત ઇકોસેલને તેઓને જે વોન્ટેડ હતા અલગ અલગ ગુનામાં તેમાં બી એમને સફળતા મળી છે। ગિરધારીલાલ ભાદુ છે
તેઓની સામે કુલ 4 ગુના દાખલ થયેલા છે અને તેઓમાં પકડવામાં બી બાકી હતા. વિશાલ ખેની જે છે એની સામે 6 ગુના દાખલ થયેલા છે. આમ તેઓ એક હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે અને એના સિવાય પણ અલગ ગુના હજી અમે એની યુક્તિ પ્રયુક્તિથી તપાસ કરી રહ્યા છે કે બીજા કોઈ ગુનામાં તેઓ સંડોવાયેલ છે કે કેમ. હાલ તો કાપડ માર્કેટમાં ડમી બેસાડી કરોડો રૂપિયાનું ઉઠમણું કરનારા મુખ્ય સૂત્રધાર અને તેના સાગરીતે ઇકોસેલે ઝડપી પાડી અન્ય ઠગેલા અને પોલીસને સંપર્ક કરવા પણ અપીલ કરાઈ છે. અઝર કુર્સી સાથે અરશદ સેટા.